ચીખલી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ મજીગામ ફાટક પાસે બુધવારના રોજ સવારે અમદાવાદની મહિલા પોલીસ કર્મચારી અને વિસ્તરણ અધિકારી તરીકે નોકરી કરતા પતિએ કાર ડિવાઈડર ઉપર ચડાવી દેતા પતિનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને શરીરે ઈજાઓ થઈ હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હુન્ડાઈ કંપનીની i10 નિયોસ નંબર GJ38BD8135 લઈને ચંદ્રકાંત કરસનભાઈ મહેરિયા, જેમની ઉંમર 31 વર્ષ હતી, વિસ્તરણ અધિકારી ધોળકા તાલુકા પંચાયત તેમજ તેઓ સરોડા અમદાવાદના રહેવાસી છે અને પોલીસ હેડક્વાર્ટર મકરબા અમદાવાદમાં ફરજ બજાવતા તેમના પત્ની ભાવનાબેન ચંદ્રકાંત મહેરિયા સાથે દમણ ફરવા માટે નીકળ્યા હતા। ચીખલી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા મજીગામ ફાટક પાસે સુરતથી મુંબઈ જતા ટ્રેક પર સવારના 11:30 વાગ્યાના અરસામાં ચંદ્રકાંત મહેરિયાએ પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે